લાયન્સ ક્લબ જેતપુરની સરાહનીય પહેલ. ટીબીના દર્દીઓને દર મહિને પોષણયુક્ત કીટનું કરવામાં આવશે વિતરણ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જેતપુરથી અમારા પ્રતિનિધિ સંતોષ સોલંકી પાસેથી મળતી માહિતી મુજબ દેશને સંપૂર્ણ ટીબી મુક્ત બનાવવા માટે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા સરકાર સાથે સહકારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ અભિયાનને વેગવાન બનાવવા માટે લાયન્સ ક્લબ જેતપુર દ્વારા ટીબીના દર્દીઓને દર મહિને પ્રોટીન તથા પ્રોટીનયુક્ત આહારની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. ટીબી દર્દીઓને સારવાર દરમિયાન પૂરતું પોષણ મળી રહે અને તેમની સાજા થવાની પ્રક્રિયા ઝડપી બને તે હેતુથી આ અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. કુલ 6 મહિના સુધી આ કીટનું વિતરણ કરવામાં આવશે, જેમાં આજે 3જા મહિનાની કીટ જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવી હતી. ટીબી હારેગા દેશ જીતેગાના સંદેશને સાર્થક કરતી આ કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ બની છે. લાયન્સ ક્લબ જેતપુર દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ જરૂરિયાતમંદ દર્દીને આ કીટની જરૂર હોય તો તેઓ લાયન્સ ક્લબનો સંપર્ક કરે. આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ પ્રકાશભાઈ પરમાર, ભાવિકભાઈ માંગરોલિયા, પ્રોજેક્ટ ચેરમેન જય રાઠોડ, લાયન્સ શૈલેષ જોશી, ડોક્ટર પીસી જોશી, ક્લબની સમગ્ર ટીમ હાજર રહી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર સંતોષ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર. હવે આપને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાનમાં ટીબી હારેગા દેશ જીતેગા નામનો એક સ્લોગન આપ્યો અને હિન્દુસ્તાનના દરેક રાજ્યની અંદર આ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. ગુજરાતની અંદર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગુજરાત લાયન્સની બનેલી જે અમારી મુખ્ય બ્રાન્ચ છે, જેને અમે મલ્ટિપલ 32 કહીએ છીએ, એ ગુજરાતનું હેડક્વાર્ટર અમદાવાદ છે. અમે લોકોએ ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાથે MOU કરેલું છે. આજે જેતપુર જ નહીં, ગુજરાતની દરેક લાયન્સ ક્લબ આ કાર્ય કરી રહી છે અને લાયન્સ ક્લબ જેતપુરે આ કાર્ય બખૂબી સંભાળી લીધું છે. આટલું વ્યવસ્થિત રીતે અન્ય લાયન્સ ક્લબમાં થાય છે કે નહીં મને ખબર નથી, પરંતુ અમે અમારા પ્રમુખ મંત્રી ખજાનચી અને લાયન મિત્રોના સહકારથી આ કાર્ય જેતપુર શહેર અને તાલુકાના ટ્યુબરક્યુલોસિસના દર્દીઓ માટે આ પ્રોટીન આહારયુક્ત કીટનું વિતરણ કરી રહ્યા છીએ. 3 કીટ અપાઈ ગઈ, હજી 3 કીટ આપશું અને ભવિષ્યમાં આના માટે કોઈ પણ પ્રકારની આવશ્યકતા ઊભી થશે તો લાયન્સ ખડે પગે આ દર્દીઓની સેવા કરશે, એ મારી ગેરંટી છે. આભાર. લાયન્સ ક્લબ જેતપુર એક સેવાકીય સંસ્થા છે. આ સેવાકીય સંસ્થા દ્વારા જેતપુર સિટી તથા ગામના ટીબીના પેશન્ટો માટે ખાસ કરીને પ્રોટીનયુક્ત આહારની કીટ એક બનાવી અને એમને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. અમે છેલ્લા 3 મહિનાથી આ 3જી વખત એને એ જ પેશન્ટને કીટ આપીએ છીએ. હજુ 3 મહિના માટે આ કીટનું વિતરણ કરીએ છીએ. આ કીટ માટે જે કંઈ આર્થિક સહયોગ છે એ લાયન્સ ક્લબ જેતપુરના મેમ્બરો થકી આ બધો આર્થિક સહયોગ છે. લાયન્સ ક્લબ એનું એક માધ્યમ છે અને જે કોઈ પેશન્ટ છે એમને આ પ્રોટીનયુક્ત આહાર આપે છે. હું જેતપુરની જનતા અને દાતાઓને વિનંતી કરું છું કે તમારે પણ કંઈ પણ યોગદાન આપવું હોય તો લાયન્સ ક્લબ જેતપુર આવી સેવાકીય પ્રવૃત્તિ કરે છે, એમાં આપનું આવકાર્ય છે. આ કીટ કેટલો ટાઈમ આપવાની છે? અમે 6 મહિના આપવાના છે. દર મહિને એક વખત આપીએ છીએ. 6 મહિના સુધી સતત આપીએ છીએ. આ 3જો મહિનો છે આ પેશન્ટ માટે. હજી આ જ પેશન્ટ માટે 3 મહિના સુધી કન્ટિન્યુ આપશું. કીટમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? પ્રોટીનયુક્ત આહારની અંદર દાળિયા હોય, ચણા હોય, ગોળ હોય, અલગ અલગ જે મેડિકલ આપણા જેતપુર સિવિલ હોસ્પિટલમાં ટીબીના વિભાગના રાઠોડ સાહેબ છે, એમને લિસ્ટ આપેલું હોય એ બધું જ વસ્તુ અમે આપીએ.